અરે પિંકા, હા હા બોલ. આ જુઓ આપણા રુદ્ર માટે મસ્ત જબરજસ્ત માંગવું આવ્યું છે. ક્યાં એક બાત. છોકરીની બાયોડેટા આવ્યો છે. અચ્છા, હા હા તો બહુ સરસ કહેવાય. ઓહો મમ્મી પ્લીઝ હવે આવા જૂના પુરાણા બાયોડેટા મને ના બતાવતી, જેમાં એવું લખ્યું હોય કે રસોઈ બનાવતા આવડે છે, સ્વભાવ શાંત છે, ગાયત્રી મંત્ર આવડે છે. આ બધું 20મી સદીમાં આવે. અરે ના બેટા, આ તો જેન્ઝીની છોકરીઓ છે. આ કાગળ ઉપર બાયોડેટા ના આવે. એની ઇન્સ્ટાની પ્રોફાઇલ તો જો અને એની હોબીઝ તો જો. ચમીને રસોઈ અને પીઝા બર્ગર બનાવતા આવડે છે એવું લખ્યું છે? અરે ના, એની હોબી ટ્રાવેલિંગ, કન્ટેન્ટ ક્રિએટર અને વીકેન્ડમાં મોજ મસ્તી છે. અને એનાથી એ મોટો એક ધડાકો છે, તમને કહું 1 મિલિયન ફોલોવર છે એના. અને એનાથી એ મોટી એક વાત છે, બ્લુ ટિક સેલિબ્રિટી છે, સેલિબ્રિટી. શું વાત કરે છે મમ્મી, 1 મિલિયન ફોલોવર? અરે લાય મને આઈડી બતાવ. હા જો બેટા જો, એટલે તો હું તને કહું છું કે આ માંગુ નક્કી થઈ જાય ને તો આપણો બેડો પાર થઈ જાય અને આપણે કમાવાની એ ઝંઝટ જાય. અલ્યા હું ચકી તું આ 1 મિલિયન ફોલોવર છે તો એ રહી આપણા ઘેર આવીને રોટલી બનાવશે કે રીલ બનાવશે? અરે હું યાર, તમે જૂની જમાનાની વાતો કરો છો. જમાનો બદલાઈ ગયો. હવે છે ને એ રહી રોટલી વણશે અને આપણો રુદ્ર છે ને પાછળ ફરી અને રીલ બનાવશે, એટલે રોટલીમાંથી એ પૈસા કમાવાશે. હા. અરે મમ્મી પણ આમાં તો એવું લખ્યું છે કે એને સવારે મોડા ઉઠવાની આદત છે અને એ ડાયટ ફૂડ જ ખાય છે. અરે બેટા, 1 મિલિયન ફોલોવર વાળી છોકરી બપોરે 12 વાગે ઉઠે ને તોય આપણે એને ગુડ મોર્નિંગ કહેવાય. અને હા, જો એ આપણા ઘરની વહુ બનશે ને તો આપણા બધા ખાનદાનના ફોલોવર વધી જશે. હા. અને બેટા, તારા પપ્પાની કરિયાણાની દુકાન છે ને ત્યાં તારી વહુ લાઈવ કરશે, લાઈવ. हेलो गाइस, ये मेरे ससुर जी की दुकान है. आप मेरे ससुर जी की दुकान में विजिट करना. तो તું વિચાર કર, તારા પપ્પાની દુકાનમાં તો લાઈનો લાગશે, લાઈનો. સારું, વાત તો સાચી છે, મફતમાં પ્રમોશન થઈ જશે. પારું વહુ આખો દિવસ ઘરમાં બેહી રહેશે તો આપણા જોડે વાત કોણ કરશે? અરે આપણે એની જોડે ઇન્સ્ટાગ્રામ ઉપર ચેટ કરી લઈશું. અને સમજો એ જ્યારે સવારમાં વહેલી ઉઠશે ને અને રીલ બનાવશે ને કે હેલો ગાઈઝ, આજે મારી સાસુએ મસ્ત ચા બનાવી છે, તો વિચાર કરો હું આખી દુનિયામાં ફેમસ થઈ જઈશ. હા. અને મમ્મી નીચે કોમેન્ટ પણ આવશે, સાસુજીએ મસ્ત ચા બનાવી છે. હા એટલે જ કહું છું હું તને, તું હા પાડી દે રુદ્ર. આવી જ લક્ષ્મી, સોરી આવી ડિજિટલ લક્ષ્મી તને નહીં મળે. એટલે જ કહું છું રુદ્ર, તું હા પાડી દે. આવી લક્ષ્મી, અરે સોરી આવી ડિજિટલ લક્ષ્મી વારંવાર નહીં મળતી. તું હા પાડી દે એટલે હું એની મમ્મીને કાલે જ મેસેજ કરી દઉં. ઓકે મમ્મી, જો તારી ને પપ્પાની ઈચ્છા હોય અને આપણો બેડો જો પાર થતો હોય તો આ લવ મેરેજ નહીં પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાવાળા મેરેજ મને મંજૂર છે. હા. બસ ત્યારે હવે ને ડિનર પછી બધા જ પોતપોતાના ફોન એ ચાર્જિંગમાં મૂકી દેજો. કાલે વહુ સામે આપણે લાઈવ થવાનું છે. હા. તું એ ચાર્જિંગમાં મૂકી દે છે તારો ફોન.